જય હો. પહેલા તો સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ ધનાણી રુદ્ર નિલેશભાઈ છે. હું ત્રીજા ધોરણમાં અભ્યાસ કરું છું. હું આજે વિજ્ઞાન વિશે થોડું કહેવા માંગુ છું. આદિકાળથી માનવી પોતાના બુદ્ધિનો ઉપયોગ કરીને અવનવી શોધ કરી રહ્યો છે. આજ સુધીની શોધો તેના સતત કરેલા પ્રયોગ અને પરિશ્રમનું પરિણામ છે. ઈશ્વરે માનવીને બુદ્ધિ આપીને બધા પ્રાણીઓમાં સર્વોપરી બનાવ્યા છે. માનવીને દરેક ક્ષેત્રમાં અદ્ભુત શોધો કરી છે. રેલગાડી અને વિમાનો જેવા વાહનોની શોધો વડે મુસાફરી ઝડપી બની છે. ટેલિફોન, તાર, ફેક્સ અને કમ્પ્યુટર જેવા સાધનોની શોધો વડે સંદેશાની આપ-લે ઝડપથી થઈ શકે છે. જો માનવી કલ્પના પણ ન આવે એવા વિવિધ કામો કરી શકે છે અને અનેક પ્રકારની ચોક્કસ માહિતીઓ મેળવી શકે છે. જો માનવી વિજ્ઞાનની શોધો સમયપૂર્વક ઉપયોગ કરશે તો વિજ્ઞાન વરદાન રૂપ બની રહેશે. અમે પણ મંચ મિત્રમાં બોલીએ છીએ અને આવા વિજ્ઞાનની વાતો સમાજ સુધી પહોંચાડતા રહેવાના. અને આ 21મી સદી એટલે કે વિકસિત સદી. અમારો પણ વિકાસ કરવાના અને આ સમાજને આગળ લાવવાના. અસ્તુ. જય હિન્દ, જય ભારત.